આપણે આપણો સત્સંગને સલામત રાખવો હોય ને તો સભાની જરૂર છે. આ સંતોના નિકટમાં રહેવાથી આપણો સત્સંગ સેફ રહે, સલામત રહે, સેફટી છે. જો આને સેફટીની જરૂર પડે છે. તમે શરીરની સેફટી માટે કપડાં પહેર્યા છે, સાચી વાત છે. જો આ ગાદી મેલી ના થાય ને, જો એની સેફટી માટે ઉપર કવર કર્યું છે. તમારા ઘરમાં ગાડલા તમે રાખતા હશો ને, એની ઉપર પાછા ખોળ કે કવર કરો છો. ઓશિકાની કવર છે. જો ઓશિકું ગંદુ ના થાય ને, પીલો. એક ઓશિકાની કિંમત કરતાં આપણી આત્માની આપણી કિંમત કેટલી મોટી છે. ઓશિકાઓ ગંદુ ના થાય તો એના માટે ઉપર કવર કરીએ, સેફટી માટે છે. એક ગાડલાની સેફટી માટે ઉપર કવર કરીએ. અમે તો જોયું છે લોકોના ત્યાં જઈએ ને પધરામણીએ, બોલો પેલા જૂના જમાનાના કરિયાવરમાં આવેલા, માજીના કરિયાવરમાં આવેલા પેલા દેઘડા ને બેડા હોય ને, કે ગોળી હોય, એની ઉપર ફરતું જો પ્લાસ્ટિકની કોથળી બાંધી દીધી હોય. એવું અમે ઘણા ઘરમાં જોયું છે. સેફટી કવર છે, મેલું ના થાય ને, હવા ના લાગે ને એટલે. બોલો, આપણે સેફટી માટે કેટલું બધું કરીએ છીએ, બધાની સેફટી. અમારા ઉપર કળશ ચડાયા છે ને, તો એની ઉપર એ સેફટી માટે ઉપર કોટિંગ કર્યું છે. જો આ બારી બારણા હોય ને, તો એની સેફટી માટે કલર થાય છે. આપણે બધા અહીંયા સેફટી માટે બેઠા છે. ચૈતન્ય છે અંદર, આત્મા છે, ગંદો ના થઈ જાય એના માટે સંતોની સેફટી જોઈએ, સત્સંગની સેફટી જોઈએ. સત્સંગથી જ સલામતી છે, આ વાત સમજી રાખજો. જે બાળકોને નાનપણથી સત્સંગ નહીં આપો, જે યુવકો, જે કિશોરો, જે ઘરના સભ્યો, વડીલોને પણ દરેક વ્યક્તિને જેમ જમવાની જરૂર છે, ખોરાકની જરૂર છે, હવાની જરૂર છે, એમ એટલી જ આપણને સત્સંગની જરૂર છે. સખત સત્સંગ નહીં હોય, અથવા જો આપણને આમાં થોડીક પણ ઢીલાશ રાખશું, એક સભા છોડી, બીજી છોડી, ત્રીજી છોડી, અને જો સભા છોડવાનું પ્રમાણ ધીમે ધીમે બંધ થતું ગયું, તો સમજી લેજો કે જેમ ખોરાક વગર માણસનું મૃત્યુ નક્કી છે. જે માણસ ખોરાક બંધ થતો જાય ને, જોજો તમે, માણસને ધામમાં જવાનું હોય ને એટલે ખોરાક બંધ થતો જાય, અને ખોરાક બંધ થતો જાય એટલે સમજી લેવાનું કે હવે એમના ઘડિયા પિત્તળિયા વાગી રહ્યા છે. એવું કે ને, ગુજરાતી ભાષાનો શબ્દ છે, ઘડિયા પિત્તળિયા વાગી રહ્યા છે. એટલે સમજે કે હવે દાદાને દાદીને ખોરાક બંધ થઈ ગયો છે, એટલે હવે ટૂંક સમયમાં એમની મુદત પૂરી થઈ ગઈ છે. એમ સત્સંગનો ખોરાક બંધ થતો જશે તો સમજી લેવાનું કે આપણા પણ ઘડિયા પિત્તળિયા વાગી રહ્યા છે. આ વાત નિર્વિવાદ સમજજો. પહેલાં આજે એટલું બધું બહાર ભયંકર વાતાવરણ છે, ભયંકર કુસંગ છે, એટલો બધો ભયંકર કુસંગ છે બહાર. અમારા કરતાં તમે વધુ એની અંદર રહો છો, પણ તમને આ કુસંગ છે એનો ખ્યાલ નથી આવતો કે આને કુસંગ કહેવાય. એટલું બધું કલુષિત વાતાવરણ છે, અને એમાં એક જ ઉપાય છે, સત્સંગ, સંતોનો સમાગમ, મંદિર. જે મંદિરના યોગમાં રહ્યા એટલી જ સેફટી છે. બાકી સમાલે સમજી લેજો, આપણી કોઈ સલામતી નથી. ગમે તેવો મોટો હશે ને તો પણ એને કુસંગ રૂપી વડજ એનો ભરડો લેવાઈ જશે. અને ધીમે ધીમે પછી કુસંગ વધતો જાય ને, એટલે પછી ભલે યુવાન હોય કે વૃદ્ધ હોય,
હું આજ સુધી એવું સમજતો હતો કે વડીલોને કુસંગ બહુ ના આડે, પરંતુ મુક્તો ઉંમરને ને વડીલને કે ઉંમરને કાંઈ લેવા દેવા નથી. હમણાં અમે એક સેન્ટરમાં ગયા હતા, મેં એક નજરે એક ઘટના મને જોવા મળી. આપણા જ એક મોટું સેન્ટર છે, હું નામ નહીં આપું ગામનું. અમારું વિચરણ હતું 3 દિવસનું. બીજા દિવસે સવારે એક 35-40 વર્ષનો યુવાન મને કે સ્વામી મારે 5 મિનિટ મળવું છે આપને એકાંતમાં. સ્વામી ઘણા દિવસથી હું રાહ જોતો હતો આપની. સ્વામી મને 5 મિનિટ ટાઈમ આપો ને, બહુ જ અગત્યનું કામ છે. 5 મિનિટ અમે બેઠા. સેવક જે આસને જે રૂમમાં એમને લઈ ગયો બેસવા, અંદર આવતાની સાથે જ નાનું બાળક રડે ને એમાં 40 વર્ષનો યુવાન બાળકની જેમ રડવા માંડ્યા. કપાળમાં તિલક ચાંદલો છે, સત્સંગી છે. હું એમને પર્સનલી ઓળખું છું. કે દયાળુ શું છે તો કહો. કે સ્વામી હું કયા મોઢે વાત કરું, મારી જીભ નથી ઉપડતી. એમણે વાતની શરૂઆત કરી. સ્વામી સમાજમાં અમે મોઢું દેખાડી શકીએ એવી પોઝિશન નથી. સ્વામી અમારી આબરૂ ને અમારું નાક બધું કપાઈ ગયું. થયું શું? સાંભળજો શું વાત કરે છે. મન કે સ્વામી મારા પપ્પા, જેમની આજે 65 વર્ષની ઉંમર છે. સ્વામી મારા મમ્મી 5 વર્ષ પહેલા ધામમાં ગયા. મારા મમ્મી બહુ સત્સંગી, મારા પપ્પાએ સત્સંગી, અમારો આખો પરિવાર સત્સંગી. સ્વામી મને મંદિર લઈ આવનારા મારા મમ્મી ને પપ્પા. પણ મારા મમ્મી ધામમાં ગયા પછી મારા પપ્પા મંદિર આવતું ઓછું થયા, મંદિર આવતા ઓછા થયા. સ્વામી સંતો સભામાં આવે તો એ આવે નહીં. સ્વામી એમને એટલો બધો કુસંગ લાગી ગયો છે. છોકરો એમ કહે છે કે મારા પપ્પા 65 વર્ષની ઉંમરે એટલો કુસંગ લાગી ગયો છે. સ્વામી એક 30 વર્ષની યુવાન દીકરી સાથે મારો બાપ સ્કૂટર ઉપર બેહાડીને રખડ્યા કરે છે. આખી દુનિયા જાણતી થઈ ગઈ છે, અમારો સમાજ જાણતો થઈ ગયો છે. સ્વામી મને કેટલા ફોન આવે છે કે તારો બાપો અમે અહીં જોયો, અહીં જોયો, અહીં જોયો. સ્વામી બેફામ શરમ છોડીને સ્વામી મારા બાપાએ આવું વર્તન કરવા માંડ્યું છે. સ્વામી અમે કયા મોઢે એમને કહીએ? એક પિતા છે. સ્વામી મને શરમ આવે છે કે મારા બાપ છે એમ બોલતા શરમ આવે છે. અમે ઘરમાં બેસાડીને સ્વામી અમે નાના મોઢે બાપને મોઢું વાત ન કરાય આવી. અમે મેન મારા ઘરવાળાએ અમે નિર્લજ થઈને રડીને કહ્યું કે પપ્પા અમને તો જીવવા દો, અમારે ગામમાં રહેવું કેવી રીતે? સિટી છે, અમારા શહેર છોડીને જતું રહેવું? અમારી હમું તો જુઓ, અમારી દીકરીઓ મોટી છે, 15-15, 17-17 વર્ષની. દીકરો છે 20 વર્ષનો. મારો દીકરો 20 વર્ષનો છે, દીકરી 18 વર્ષની છે. અમારા દીકરી દીકરા ઉપર તમારા સંસ્કાર કેવા પડશે, એને તમારી વેલ્યુ કેટલી રહેશે? સ્વામી સમજવા તૈયાર નથી. મંદિર આવતા નથી, સત્સંગમાં બેસતા નથી. 65 વર્ષની ઉંમરે કુસંગ લાગ્યો. અને એનું કારણ શું? આજ અહીં આવરો ઓછો થયો. અહીં આવકનું સાધન છે. પહેલાં મંદિરમાં આવશો તમે, સત્સંગમાં આવશો એટલે અહીંથી સંસ્કારનું આવક થશે, સત્સંગની આવક થશે, ભગવાનની મરજીની આવક થશે, ભગવાનને સંતનો રાજીપો મળશે. અને રાજીપાના
રાજીપો એ આપણી સેફટી છે. જેમ અહીંયા સેફટીની જરૂર પડી ને એમ એ આપણી સેફટી છે, સલામતી છે. અને એ જ આપણને બચાવશે, કુસંગથી બચાવશે, બહારના ખરાબ વાતાવરણથી આપણને બચાવશે. ભલે પછી બાળકો હોય, કિશોરો હોય, યુવકો હોય કે વડીલો હોય. સ્વામી અહીંના અમારા સંતોને મેં કહ્યું ન છૂટકે, સંતોએ બોલાવીને કહેવાનો પ્રયત્ન કર્યો. સ્વામી માનતા નથી. હવે આપ જ એ કહેવા છો કે આપ વઢીને કહી શકો તો કહી શકો. બધા આપના સિવાય સ્વામી કોઈ ઉદ્ધાર નથી. આપ વઢીને કહો. સંતોએ તો એમની રીતે, સંતો એમના કરતાં નાના છે, સંતો એમની રીતે પ્રેમથી કહ્યું પણ માનવા તૈયાર નથી. આજનો ઘોર કળીકાળ છે પેલા. સેવકે બીજો કોઈ વિકલ્પ નહોતો બોલાયા સિવાય. બિચારો દીકરો દુઃખી હતો, આખો પરિવાર દુઃખી હતો. એકલા બેસાડીને એમને ઠપકો આપ્યો કે શું કરો છો તમે? પાછા તિલક ચાંદલો કરે છે, ગળામાં કાપાળમાં ચાંદલો છે, ગળામાં કંઠી છે. આપણા ગુરુ લજવાય છે, તમને ખબર પડે છે તમે કોના શિષ્ય છો? આપણા ઈષ્ટદેવ કોણ છે? આ ચાંદલો કોનો છે? સોની પરિવાર હતો, બોલો, આખો સોની પરિવાર. મોટા ધંધા છે, સુખી છે. આ ધોળે ધૂળ પડી, તમે ખબર પડે છે? ધોળા લુગડામાં ધોળા વાળ આવી ગયા અને એમાં ધૂળ પડી કહેવાય. સંત વિના સાચી કોણ કહે, સાચા સુખની વાત. પણ એટલું અમે કહી શક્યા, સુધારોય થઈ ગયો મહારાજની દયાથી. આ વાત હું લગભગ 6 મહિના પહેલાંની કરું છું. 6 મહિનામાં હું દર મહિને 2 મહિને હું એમને 15 દિવસે મહિને ફોન કરું છું, એમના છોકરાને કરું છું, રિપોર્ટ લઉં છું, સંતોને પૂછું છું. સભામાં આવતા થઈ ગયા. મુક્તો ઘણું 90% ફેરફારો છે, 90% પરિવર્તન. પણ એ પરિણામ કેમ આવ્યું કહેશો? પરિણામ કેમ આવ્યું? સત્સંગ ચાલુ રહ્યો તો, મંદિર ચાલુ રહ્યું તો, સંતોની રોકણી ટોકણી ચાલુ રહી તો. મુક્તો જે નથી આવતા એ બધાને વિનંતી કરું છું, પ્લીઝ મંદિર ન છોડશો, સભા ન છોડશો. દર્શન કરીને તમે આવીને જતા રહો એ નહીં ચાલે. સંતોના જોગમાં રહેજો, નિકટમાં રહેજો. જ્યાં જ્યાં સત્સંગનો યોગ મળે એ જેટલો સત્સંગ મળશે ને એટલી જ તમારી આવક છે, સમજી લેજો. બાકી બધે ચારે બાજુ જાવક જ છે. તમે ઓફિસોમાં જાઓ ત્યાંય નકરો કુસંગ હોય છે, ધંધા ઉપર એ કુસંગ હોય. બોલો, એક ભાઈ આવેલા સોની જતા, મને કે સ્વામી મારે તો સ્ત્રીઓ જોડે જ અમારે કામ લેવાનું. કે બોલો, એમના માપ લેવાના હોય, એમના હાથના માપ લેવાના હોય, એમના આજે સ્ત્રીઓ જ અમારે ત્યાં તો સોનીની દુકાન હતી એમને, કે અમારે ત્યાં સ્ત્રીઓ જ આવતી હોય, રિટેલ વેપાર હોય બિચારાને. એમના ત્યાં તમે જો મોટા ભાગનું સ્ત્રીઓ જોડે કામ લેવા. સ્વામી અમારી દ્રષ્ટિનો પાપ થતું હોય, અમારાથી સ્પર્શનો પાપ થતું હોય. સ્વામી અંદર વિચારો પછી ગંદા આવે, ગોબરા આવે, સ્પર્શ થાય ડાયરેક્ટ સ્ત્રીનો. અને આજનું ભયંકર વાતાવરણ છે. કોણ બચાવશે તમને ત્યાંથી? કુસંગથી બચવા માટેનું કયું સાધન છે, કયો રસ્તો છે, કયો ઉપાય છે? એક જ ઉપાય છે, સત્સંગ, સમાગમ, જોગ. કામ છે. કેમ નહોતા આવ્યા? તો કે કામ હતું. કેમ નહોતા આવ્યા? પરીક્ષા હતી. કેમ નહોતા આવ્યા? ટ્યુશન હતું. કેમ નહોતા આવ્યા? શરીર સારું નહોતું. મુક્તો આપને વિનંતી કરું છું, ગુણાયતાન સ્વામી વાતોમાં બોલ્યા છે, સ્વામી કે લાખ રૂપિયાનો લાભ થતો હોય તો પણ જવા દેજો. સોનાની મેળી બાળવી પડે તો બાળી દેજો, પણ સત્સંગ કરજો, સમાગમ કરજો, જોગ કરજો, સંતોના નિકટમાં રહેજો. હું તમને બધાને ભલામણ કરું છું. આ મંદિરો માત્ર દર્શન કરવા માટે નથી. ભગવાન સાબુ છે,
પરંતુ સાબુને ઘસનાર તો કોક જોશે. સેવક કાયમ એક દ્રષ્ટાંત આપે છે કે આ તમારું મેલું કપડું હોય અને મેલા કપડાની અંદર તમે સારામાં સારો નિર્માનો કે XYZ, મને સાબુના નામ આવડતા નથી કારણ કે અમે વાપરતા નથી, અંદર હારામાં હારો હાબુ અંદર તમે મૂકી અને આમ તમે ગોળ ગોળ વીંટાળીને તમે મૂકી રાખો. ચલો 2 દિવસ પછી જુઓ તો કપડું ચોખ્ખું થઈ ગયું હોય કે ના થઈ ગયું હોય? પહેલાં કેટલા દિવસે? અઠવાડિયે થઈ જાય, 10 દિવસે તો થઈ જ જાય, 15 દાડે તો ચોખ્ખું થઈ જ ગયું હોય. શું ના થાય? 15 દાડા સુધી મૂકી રાખે ના થાય? આટલો એ ગ્રેડનો સાબુ છે તોય સાબુથી કામ નહીં થાય. સાબુને ઘસનારો કોક જોશે. સાચી વાત છે પેલા? એનાથી કપડું ચોખ્ખું થશે, સાબુથી નહીં થાય. એમ મહારાજ છે ને, અહીં તમે મહારાજના દર્શન કરીને જતા રહો ને તો એ સાબુ છે, પરંતુ અહીંયા સત્સંગ રૂપી પાણી અંદર એડ કરીને સંતો જ્યારે ઘસે ને ત્યારે આપણે ચોખ્ખા થઈએ ભાઈઓ, એ સિવાય ચોખ્ખા ન થવાય. સંતો કરતાં ભગવાન કરતાં સંતો અધિક છે એવું નથી કહેવા માગતો. ભગવાનથી જ કામ થાય છે, કરતા તો ભગવાન છે, પરંતુ છતાંય સત્સંગ જોશે. ભગવાન અત્યારે પ્રતિમા નથી પણ પ્રતિમા ધર્મ અપનાયો છે. તમે બીડી પીને આવશો ને ભગવાનની સામું ધુમાડો ના કાઢશો ને તો એ ભગવાન એમ નહીં કહે કે ભાઈ શું કરો મને હેરાન કરે છે, બીડી ના પીવાય, એવું નહીં કહે. એ તો સંતો દ્વારા જ કહેશે. અને એટલે સંતોનો જોગ સમાગમ ચાલુ રાખજો. એનાથી આપણે અજ્ઞાનનો અંધારું જશે. પહેલાં આપણને વિવેક આવશે, સાર અસાર સમજાશે, યોગ્ય અયોગ્યનો ખ્યાલ રહેશે, કરવાનું છે ન કરવાનું એ બંનેનો ખ્યાલ રહેશે, સેપરેશન રહેશે ભાઈઓ. સત્સંગનો યોગ રાખજો, સમાગમ કરજો ખૂબ. તમે કહેશો કે સાહેબ પણ કેટલું કરવું? એટલે આ તમે આવક તો ચારે બાજુથી ઢેડ કરો છો. થાકો છે એમાં ધર્મેશભાઈ? થાકો છે? પેલા એક ધંધો 2 3 4 કોઈ હજુ એમ થાય છે કે ના હવે ઘણું થઈ ગયું, પાવડા લઈને મંડ્યા છે. ત્યાં કોઈ દિવસ સંતોષ થાય છે? તો સત્સંગથી જેનીથી આપણી સેફટી છે પહેલા, તો એમાંય તે થોડુંક જેટલું કરીએ એટલું ઓછું છે ને. આ જ તમારી સલામતી છે. મુક્તો આપણામાં 2 ગ્રંથિ ભયંકર દ્રઢ થતી જાય અને એને તોડવા માટેનો ઉપાય સમજણ. એમાં મુખ્ય 2 સમજણ છે. એક પહેલી સમજણ કઈ પહેલા? હું કશું જ નથી. આપણને પૈસો વધે, દ્રવ્ય વધે, સંપત્તિ વધે એટલે 2 વસ્તુ અહંકાર વધતો જાય, એની પેરેલલ વધે જ, એનો પડછાયો છે. જેમ આવડો છોકરો હોય, આ મુક્તરાજ છે, શું નામ કીધું સ્વામી એમનું? ધ્યાન મહારાજ. હવે ધ્યાન મહારાજ ઊભા થાવ, ધ્યાન મહારાજ સહેજ, એમની હાઈટ કેટલી હશે? મને લાગે 4 ફૂટ હશે, 4.4 4.5 4 4.5 ફૂટ થઈ, સમજો ને આશરે. એમનો પડછાયો કેવડો હોય? એમના માપનો હોય. અને આ એના પપ્પાને ઊભા રાખ્યા હોય તો એમનો પડછાયો કેવડો પડે? એવડો જ પડે. જેમ હાઈટ વધે એમ એનો પડછાયો પણ વધે. સાચી વાત છે? એક્ઝેક્ટલી. જેમ પૈસો વધે, દ્રવ્ય વધે, સંપત્તિ વધે, આ લોકના વૈભવ વધે, એમ એનો પડછાયો, 2 પડછાયા છે. એક હુંકાર વધે, અહંકાર વધે. આ લોકની ભૌતિક સુખો વધે ને એટલે એનો અહંકાર વધે જ. જેમ માણસની ઊંચાઈ વધે એમ એનો પડછાયો વધે જ. અને બીજો એક પડછાયો છે, આ મારું છે, મારું છે, મારું છે. આ હું અને મારું, આ 2 પડછાયા વધે છે. હવે એનું નિકંદન કાઢવા માટે, અને એ હું અને મારું જેને વધ્યું એટલે માયા વધી. આ એ જ માયા કીધી છે વચનામૃતમાં, છેલ્લાનું 39મું વચનામૃત. આ મોટામાં મોટી માયા છે. અને એ માયા આપણને દુઃખ દેનારી છે. હુંકાર વધે, અહંકાર વધે, પૈસો વધે, સંપત્તિ વધે, આવડત વધે, બુદ્ધિ વધે, ક્વોલિફિકેશન વધે, ભણતર વધે એટલે એમાંથી હુંકાર વધે. હુંકાર એટલે અહંકાર. અને જે અહંકાર આપણને પડતી કરાવે, આપણી પડતી કરાવે,
સત્સંગમાંય પડતી થાય અને વ્યવહારમાંય પડતી થાય. અહંકાર વધે ને એટલે એમાંથી પડતી થાય. અહંકાર શરૂ થયો એટલે સમજી લેવું કે આપણી પડતી શરૂ થઈ. હવે એ અહંકાર ક્યાંક વાણીમાં આવી જાય, ક્યાંક વિચારમાં આવી જાય અને ક્યાંક વર્તનમાં આવી જાય. જોજો તમે સહેજ ભણ્યા હોય ને એટલે મા બાપની આગળ આવી જાય. છોકરા ભણે ને એટલે તમને કંઈ ખબર નથી પડતી, બે ઓછાના માના તમે 2 ચોપડી ભણેલા છો, હું તો કોલેજ કરેલી છે. જોજો અહંકાર આવ્યો. બનતું હશે તમે ઘરમાં હોળી હશે હો, તમે સાંભળતા હશો આવું બધું. પુત્ર વધુ વહુ પરણીને આવી હોય ને, બોલો એ ભણેલી હોય ને તો સાસુમાન ટેડકાવે, ઘડીએ ડોશીમાન ટેડકાવે. હા, તમને કંઈ ખબર નથી પડતી ને તમે ચટકી કરવા છો, તમે 4 ચોપડી ભણેલા છો, હું તો ડબલ ગ્રેજ્યુએટ છું. અરે તારું ભલું થાય. બોલો એ અહંકારથી શબ્દો વર્તનમાં નીકળે, આ વર્તનમાં આવી જાય. પૈસો જાજો હોય તો એ વર્તનમાં આવી જાય, એનો અહંકાર આવી જાય. એ ભૌતિક વસ્તુ જ એવી છે કે એનો અહંકાર રૂપી પડછાયો પાછળ હોય ને હોય જ. સહેજ કંઈક આવડત હોય પોતાના, બુદ્ધિ હોય, વધુ બુદ્ધિ હોય તોય જોજો તમે ટેડકાય હે તારામ બુદ્ધિ નથી, હે તારામ બુદ્ધિ નથી. સહેજ બુદ્ધિ હોય હો, પાછું કંઈ એવું કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી ના હોય, પણ છતાં એને એનું અભિમાન આવે. હવે આ અભિમાન આવ્યું એટલે પડતી શરૂ થઈ ગઈ. સમજી લેજો, ભલે અત્યારે આપણને ખબર નથી પડતી. જેને જ્યાં અહંકાર આવ્યા છે ને ત્યાં સમજવું કે ધીમે ધીમે ભલે તમારો અહંકારનો પારો ઊંચો જતો જાય છે, પરંતુ તમારી પ્રગતિનો પારો નીચો જતો જાય, ડાઉન થતો જાય. આ સનાતન સત્ય છે. કોઈનો અહંકાર લાંબો સમય ટક્યો નથી. અને અહંકાર આવે એટલે જેટલા પતન થયા છે ને, પતન સંસારમાં વ્યવહારમાં મોટી પાર્ટીઓ તૂટી જતી હોય, રાજકારણમાં પતન થયા હોય, ઘરમાં પરિવારમાં પતન થયા હોય. અરે અમે સાધુ હોઈએ અને એમાંય જો પતન થઈ ગયું હોય મુક્ત, એનું મોટું કારણ આ હોય અહંકારથી જ પતન થયું હોય. પતન એટલે સમજો છો ને, પડતી. મોટી સલ્તનતો તૂટી ગઈ અહંકારમાં. અને કાં તો કુસંપ હોય, ઘરમાં કુસંપ પેસે તો પડતી થાય, અને કાં તો અહંકાર પેસે એટલે પડતી થાય. કજિયાનું મોં કાળું કે છે ને, ગોળાના પાણી હુકાઈ જાય એવું ગુજરાતીમાં કહેવાય છે. ઘરમાં કુસંપ બેઠો ને, કંકાસ બેઠો ને એટલે પડતી શરૂ થઈ જાય. અને કાં તો અહંકાર પેસે, અને કુસંપનું કારણ પણ અહંકાર જ છે. કુસંપ પેસતો હોય છે ને એનું કારણ પણ અહંકાર જ હોય છે. અહંકારથી જ કુસંપ પેસે છે. અને પરિણામે પડતી સામામાં આખો પારો છે ને આમ નીચો જતો જાય, પછી ગ્રાફ નીચો લો ગ્રાફ થતો જાય. મુક્ત બહુ સનાતન સત્ય છે, સમજો. પણ એનો મૂળ અહંકાર છે, હુંકાર છે. અને બીજું જોડે ને જોડે મમત્વ વધતું જાય. મારું છે, આ બંગલો મારો, ઘર મારું, કુટુંબ મારું, પરિવાર મારો, એ મમત્વ વધતું જાય. હવે ખરેખર આપણું કશું નથી. વાસ્તવિકતાએ આપણું કંઈ જ નથી, કોઈનું કંઈ નથી. સ્વામિનારાયણ ભગવાન એક વખત વિચરણ કરતા વડતાલથી ગઢપુર જતા હતા. મહારાજ વડતાલથી ચાલતા નીકળ્યા, ગઢપુર જતા હતા. સંઘ લઈને નીકળેલા. પહેલાંના જમાનામાં બધા સંઘ નીકળતા, ચાલતા. ક્યાં ગાડીઓ હતી? અત્યારે એ બધા નથી સંઘ જતા. આમ ભાદરવી પૂનમે ને ફાગણ સુદ પૂનમે ને બધા જો સંઘ મોટા નીકળ્યા હોય છે. એમ એ જમાનામાં ગઢપુર સંઘ લઈને નીકળ્યા હતા. અને આગળ જતા ભાલદેશ આવ્યો, ભાલદેશ. અને ભાલમાં મોટી બોરું કરીને ગામ છે, મોટી બોરું. અને ત્યાં સંઘ પહોંચ્યો. સવારના આખી રાત ચાલેલા. રાતે પેલી ઠંડક હોય ને, ઉનાળાનો સમય હતો એટલે ઠંડકમાં ચાલે ને, દિવસે પછી ક્યાંક આરામ કરે, હોલ્ડ કરે. એ મહારાજ સવારમાં વહેલા મોટી બોરું ગામે પહોંચ્યા અને એના તળાવમાં પાણી હતું એટલે વિચાર્યું કે નહીં ધોઈને પૂજાપાઠ કરીએ. બધો 50-60 જણનો સંઘ. ત્યાં મહારાજ સ્નાન કરવા માટે મહારાજ ત્યાં ઉતારો કર્યો. અને એ જ વખતે બીજો સંઘ બીજી બાજુથી આવ્યો, સોરઠનો સંઘ નીકળેલો. અને એ ત્યાં રાત રહેવા માટે રાત આખી ચાલેલા. એમણે પાણી જોયું એટલે ત્યાં નાહવા ધોવા માટે ઉતરીએ.
અને ત્યાં તો ભેગા થઈ ગયા. હવે એ સંઘ પર્વતભાઈ લઈને આવેલા, અગતરાયના પર્વતભાઈ, બહુ મોટા મુક્ત. મહારાજને જોયા ને આ તો એક્સિડેન્ટલી અચાનક ભેગા થઈ ગયા, રાજીના રેડ થઈ ગયા. એમણે તો મહારાજને દંડવત કર્યા. સંઘ બધો ઓહો મહારાજ તમે તમારા દર્શન કરવામાં ગરડે આવતા હતા નહીં, તમે ભેગા થઈ ગયા, રાજી થઈ ગયા. બને ને આવું પહેલાં તમે ગાડી લઈને કે બાઇક લઈને આવતા હોય ઘેરથી અહીંયા, અને રસ્તામાં અમારી ગાડી જુઓ ને તોય તમે ખુશ થઈ જાઓ. જુઓ ને કે સારું જો અહીંયા આપણે રસ્તામાં દર્શન થઈ ગયા, એવું થાય કે ના થાય? એમ મહારાજને રસ્તામાં દર્શન થઈ ગયા તો સ્વાભાવિક રીતે ખુશ થાય. પર્વતભાઈ ખુશ થઈ ગયા, બધા નાયા ધોયા, પૂજા કરી. પછી પર્વતભાઈ મહારાજને હાથ જોડીને કે મહારાજ એક પ્રાર્થના કરવી છે. મહારાજ કે બોલો પર્વતભાઈ. મહારાજ હું ગામમાં જઉં છું, આજ નજીકમાં ગામ છે, જો ગામ મોટું હોય તો આપ કંઈક સંઘમાં ખૂટતી વસ્તુ હોય તો મગાવો તો હું ગામમાંથી લેતો આવું. કે દાળ ચોખા કંઈક રસોઈનો સામાન, સીધું સામાન કંઈક જોતું હોય તો આપ કહો તો હું લેતો આવું. આટલું જ્યાં કહ્યું ત્યાં મહારાજ હસ્યા. મહારાજ આમ મંદ મંદ હસ્યા. એટલે પર્વતભાઈ પૂછે છે મહારાજ હસ્યા કેમ, તમે હસ્યા કેમ? મહારાજ કે પર્વતભાઈ તમે કહો છો કે તમે કહો એવું લઈ આવો. શું લાવશો અમારા માટે, શું લાવશો? મહારાજ આપ જે કોઈ લાવો. મહારાજ કે આ બ્રહ્માંડ નહીં, અનંત કોટી બ્રહ્માંડમાં જે કોઈ માણા છે, જે કોઈ વસ્તુ છે, જે કંઈ પદાર્થ છે, એ બધાની માલિકી અમારી છે. હવે અમારી માલિકીની વસ્તુ તમે શું, તમારું કંઈક હોય તો તમે લઈ આપી શકો ને, તમે લઈ આપી શકો ને. કોઈનું કંઈક, કોઈનો કોઈ ઉપર વસ્તુ ઉપર, કોઈ વ્યક્તિ ઉપર અધિકાર જ નથી. તમે શું લાવશો? અમારું છે બધું. આ વાત આપણને સમજાય છે પહેલાં? બધું કોનું છે? ભગવાનનું છે. હવે આપણે શું માની બેઠા છીએ? મારું છે. એક નાનું દ્રષ્ટાંત આપું. તમે તમારા બંગલાની બાજુમાં કોઈ ખાલી પ્લોટ હોય અને તમને પાર્ક કરવા દેતા હોય, ગાડી કે બાઇક કે તમને મૂકવા દેતા હોય, અને તમે કોક દાડો ભૂલમાં બોલી જજો છે, કોકને ઓળખાણ આપી, કોઈ કે આ પ્લોટ કોનો છે, ને તમે એવું બોલી જાઓ કે આ પ્લોટ મારો છે. બોલો શું દશા થાય? તમને પૂછો કે શું થાય? જો બોલ્યો સાંભળી જાય. પ્લોટવાળો જો આટલો એ સાંભળી જાય કે આ તમારો એનો પ્લોટ છે ને તમે એવું બોલી જાઓ કે આ મારો પ્લોટ છે, બોલો તરત એના રિએક્શન આવે કે ના આવે? શું આવે રિએક્શન? બોલો અડધો કલાકમાં ફોન આવે. શું ફોન આવે? કે દયાળુ આવતીકાલથી ગાડી અંદર મૂકશો નહીં, બાઇક અંદર મૂકશો, અથવા બોલે નહીં તો એનો માણસ મોકલીને તાળું મરાવી દે. બોલો ગેટ ના હોય તો ગેટે બનાવડાવી દે. સાચી વાત છે પહેલાં? વોલ ના હોય, પેલી દિવાલ ના હોય, બાઉન્ડ્રી ના હોય તો બાઉન્ડ્રી કરાવી નાખે, એની અંદર પેલો દરવાજો મુકાવી દે ને તાળું મારી દે. બોલો તમારે બાઇક મૂકવાનું બંધ થઈ જાય. દુઃખ આવ્યું, તકલીફ આવી, અત્યાર સુધી સારું હતું, હવે તકલીફ આવી. કેમ તકલીફ આવી? અને તમારી અને એની વચ્ચેના અંતર વધી ગયા. ઘર જેવા સંબંધ હોય ને તો એ અંતર વધી જાય, ડિસ્ટન્સ વધી જાય. સાચી વાત છે પહેલાં? અને અત્યાર સુધી શાંતિથી ગાડી મૂકતા હતા, પણ મારું બોલ્યા ને મારું માન્યું ને, બોલો દુઃખ આવ્યું, એ મુશ્કેલી આવી, અને તમારી ને એની વચ્ચેનું અંતર વધી ગયું. કારણ કે તમારું નથી ને તમે બોલી શક્યા. બોલ્યા તો હોય, હજુ તમે ધણી નથી થઈ ગયા, ખાલી બોલ્યા. તમે કહો ના ના હું તો ખાલી બોલ્યો હતો. બોલ્યો વિચાર કરે કે ખાલી બોલ્યો કાલે ભર્યું નહીં થઈ જાય. આજે ખાલી બોલ્યો, બોલો આવો વિચાર કરે કે ના કરે? તમે એ જગ્યાએ હોય તો તમે કરો કે ના કરો? એટલે જે તમારું નથી એને મારું બોલાય નહીં, સમજાય તો નહીં, બોલાય નહીં. એમ અનંત કોટી બ્રહ્માંડમાં તમારું આપણું કશું નથી. બધું કોનું છે પહેલાં? ભગવાનનું છે. તમે કહેશો ભગવાનનું? હા, તમને બે વાત કરું કેમ ભગવાનનું. જો તમારું હોત તો એક તમે આવ્યા ત્યારે લઈને આવ્યા હોત. આમાંથી કોણ આવ્યા ત્યારે શું લઈને આવ્યા હતા? કંઈક આ લઈને આવ્યા હોય કહો મને. કંઈક આ પેન્ટ હાથે પધાર્યા હતા તમે? ચલો શર્ટ પહેરીને આવ્યા હતા? શું લઈને આવ્યા હતા કહો? ખાલી રમકડું જોડે લઈને આવ્યા હશું? કશું લાયા નથી. લાયા તમારું શાનું? બીજું, જાઓ ત્યારે તમારી જોડે આવવું જોઈએ તો તમારું. જો જાઓ તો તમારી જોડે આવવું જોઈએ તો એ તમારું.
ચલો શું શું આવે, આયા તાર તો સમજ્યા કે ભાઈ નાગોડિયા આવ્યા હતા, ચલો કશું નહોતા લાયા, પરંતુ જાવ તાર તો કંઈક લઈને જવાય ને. ના કંઈક તો લઈ જ જવાય ને, શું ના લઈ જવાય, કંઈક તો લઈ જવાય ને. 10% તો લઈ જવાય ને હોય એનું. મુક્તો સાનું તમારું, જે આયા ત્યારે લવાતું નથી, જઈએ ત્યારે લઈ જવાતું નથી ને તમારું શાનું. હમણે તમને એક પ્રશ્ન પૂછું કે તમે બધા કેટલાય બાઇક લઈને આવ્યા છો, કેટલાક ગાડી લઈને આવ્યા છો, છેવટ તમારા પગમાં પહેરવાના સ્લીપર ચંપલ એ તો જોડે લાયા જ હશો ને પહેલાં. હવે જશો ત્યારે જોડે લઈ જવાના. કેમ લઈ જવાના? કારણ કે તમારા છે એટલે. આ લોકોને ઘેર લઈ જવાના હોય, પણ ઠેઠ નહીં, ઘેર ખાલી લઈ, પણ તમારા છે એટલે. બોલો તમે હવે નથી લાયા ને તમે કોકના ચંપલમાં તમે આમ પગ નાખવા જાઓ તો શું કરે? એક વળગાડે કે નહીં કોઈ જોઈ જાય તો? કારણ કે તમારા નથી, ના લઈ જવાય. કોકનું બાઇક ઉપાડવા જાઓ જોઈએ, ના લઈ જવાય, તમારું નથી. મુક્તો આપણું હોય તો આપણી જોડે આવવું જોઈએ, પણ આપણું નથી. આપણે ખોટું મારું કરી રહ્યા છીએ. હવે આ અજ્ઞાન છે મોટામાં મોટું, હું અને મારું. એ કોણ ટળાવે, ક્યારે ટળે? અને એના લીધે આપણે દુઃખી થઈએ છીએ. મુક્તો આ દુઃખનું કારણ જ આ છે. મારું માન્યું એટલે જો જતું રહ્યું તો તરત દુઃખી થઈ જાય. હે મારો છોકરો જતો રહ્યો, હે મારો બાપા જતા રહ્યા, હે મારું ઘર જતું રહ્યું, હે મારી દુકાન જતી. એટલે પણ હતું જ ક્યાં તારું? હવે ઓલે ગાડી બંધ મૂકવાની કરી, ગાડી નહીં મૂકવાની આ પ્લોટમાં, અને આપણે રોયા કરીએ, હે મારે ગાડી મૂકતો તો એને લઈ લીધી, હું કેસ કરું એની ઉપર. એટલે આ મૂર્ખ, કેસ બેસ ના થાય. તારી હતું જ કે આ તને ભલમનસાઈથી તને મૂકવા દેતા હતા, એ કે તારું નહોતું. એમ આપણને મકાન આપ્યું એ તમારું નથી, ભલમનસાઈથી એ રહેવા દે છે. ભૂલમાંય ના બોલતા હો મારું છે, નહીંતર બ્લોક મરાઈ દેશે. હા, પ્લોટવાળો જો એનો હોય ને, આપણે જો મારું બોલીએ તો લોક મરાઈ દે. મુક્તો રક્ષા ના કરે ભગવાન. એક શેઠ હતા, તે શેઠે મોટો બંગલો બનાવ્યો. તે બધા 10-15 રૂમનો બંગલો, મોટો આલીશાન. અને પછી સંતોને બોલાવીને એમાં પધરામણી કરીને સંતોએ કીધું કે ઠાકોરજીનો રૂમ બૂમ બનાવ્યો છે? તો કે હા, એક ઉપરના માળે એક રૂમ, ત્રીજા માળે ઉપર એક સરસ ઠાકોરજીનો સ્પેશિયલ રૂમ બનાવ્યો છે. રસંતો રૂમમાં પધાર્યા, ઠાકોરજીની મૂર્તિ પધરાઈ, પ્રતિષ્ઠા કરી, ચાંદલો કર્યો, મહારાજની આરતી ઉતારી. સંતોએ ભલામણ કરી કે ભાઈ આમાં એસી નથી, તમારા બધા રૂમે એસી છે, આ ઠાકોરજીના રૂમમાં એસી નથી. આ પ્રગટ ભગવાન છે, એસી બેસી મુકાવો, જો ના હોય તો મૂકજો. આ ઘણાના ઘરમાં અમે જઈએ, બોલો પોતાના બેડરૂમમાં એસી, ઠાકોરજીના રૂમમાં જ એસી ના હોય. એટલે આ ફોટો નથી, સ્વયં ભગવાન છે. આ જેના પ્રતાપે તમે એસીમાં રહો છો એમને એસી નહીં, જબરું કામ છે. પેલા એમને એસી મુકાયો, સરસ રૂમ, એક નાનકડો રૂમ તૈયાર કરેલો. હવે 2 દિવસ 4 દિવસ થયા, 15 દાડા થયા, અને એક વખત રાત્રે બીજા માળ ઉપર એમનો બેડરૂમ હતો, અને ત્યાં સૂતા હતા 2 પતિ પત્ની, શેઠને એમના ઘરને. અને એ વખતે નીચે એકદમ અવાજ બહુ થવા માંડ્યા, જાણે મોટું ટોળું કોઈ આવ્યું હોય ને એમ અવાજ થવા. અને એમનો દરવાજો ધબધબાવા માંડ્યો, ખોલો ખોલો ખોલો. શેઠને શેઠાણી ઉઠી ગયા એટલે તો નીચે દોડ્યા, શું છે? ત્યાં તો બારીમાંથી જોયું તો બહાર મોટું ટોળું, જોયું રાતની અંધારી રાતમાં. શાનું ટોળું ખબર છે? રાક્ષસો, અસુરો બધા, શિંગડાવાળા, પૂંછડાવાળા, તમે જો કાળા ધબ જેવા બધા વિકૃત આકૃતિઓ બધી. અને એવા 10, 15, 20, 25, 50 ટોળું જોયું. ખોલો કે બાયણા ધબધબાવે. ઓલ્યા તો સત્સંગી એટલે સ્વામિનારાયણ ધૂન કરવા મંડી પડ્યા. અડધો કલાક ધૂન કરી એટલે ટોળું જતું રહ્યું. બીજે દાડે ફરીથી રાત પડી અને ફરીથી ટોળું ધબધબાવા માંડ્યું. ખોલો છો કે નહીં? ખોલો ખોલો ખોલો, બાયણા ખોલો. બારીથી જોયું એ જ ટોળું. ફરી પછી સ્વામિનારાયણ ધૂન કરી ટોળું જતું રહ્યું. આ તો બી ગયા બરાબરના, ભારે કરી. હવે સારું, રોજ આ તો 3-4 દાડા સુધી આવું થયું.
એક દાડો ભગવાનને અંદર રૂમમાં જઈને કે હે પ્રભુ, જે ઘરમાં ભગવાન બિરાજતા હોય ત્યાં એને કોઈ ભય ના હોય, ત્યાં આવું કોઈ એવી આસુરી વસ્તુ આવે જ નહીં. અને આ તમે અહીં બેઠા છો ને આ કેમ આસુરી વસ્તુ આવે છે? આ બધી આસુરો ઘરમાં આવે છે કેમ? આ તો બાયણું ઉઘાડતા નથી ને અંદર બેસી જાય. ત્યારે ભગવાન બોલ્યા, મહારાજ બોલ્યા, મહારાજ કે શેઠ, તમે જે કોઈ તમારા ઘેર બંગલો બનાવ્યો છે ને બધા જોવા આવે છે અને જે પૂછે કે આ રૂમ મારો, આ મારા ઘરવાળાનો, અમારા દીકરાનો, અમારી દીકરાની ઘરવાળાનો, બધા રૂમોની તમે ઓળખાણ, આ મહેમાનનો, આ ગેસ્ટનો, આ ફલાણાનો, આ ફલાણાનો, આ મારી જમાઈ આવે તો એના માટે મૂક્યો છે, આ દીકરી આવે તો એના માટે, આ બધા તમે રૂમ. તમે શું કહો છો? આ ઠાકોરજીનો તમે એક રૂમ મારો કરી આપ્યો છે, જે મારું હોય એની રક્ષા હું કરું. આ રૂમમાં કોઈની તાકાત નથી કોઈ અસુર આવી શકે. તમે જો પહેલેથી આખો બંગલો અમારો કર્યો હોત ને તો બંગલામાંની કોઈ તાકાત નથી, બંગલાના બાયણામાં કોઈ પહેરી શકે. પણ તમે અમારો બંગલો કર્યો છે જ ક્યાં? તમે બંગલો અમારો કર્યો છે જ ક્યાં? તમે એમ કહો છો કે બંગલો તો મારો, ખાલી આ રૂમ ભગવાનનો. તો મારા રૂમની હું રક્ષા કરું, જે મારું હોય એની રક્ષા કરું. અને એમ જ હોય ને પહેલાં, તમે તમારાની જ રક્ષા કરો કે બીજા કોઈની કરો? પહેલાં તમે તમારા ઘરની સેફટી વિચારો, તમે ઘરને લોક મારો, તમે તમારા છોકરાની ચિંતા કરો. જેટલું મારું છે એની ચિંતા તમે કરો છો. એમ ભગવાન કે જેટલું મારું હોય એની ચિંતા કરું, એ તમારો છે, તમે ચિંતા કરો. તમને વિનય સ્વામી એવું ઓછું શીખવાડ્યું હતું કે આ ઘરનો બંગલો મારો 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 કરજો એવું? જા, તમે મારો મારો કરો છો, તમે ચિંતા કરો. હું શું કરવા મારા રૂમની ચિંતા કરું? તમે તાર ઘરમાં પહેરશે ને બોલો આ રૂમમાં નહીં પહેરી શકે. અને જો મારો બંગલો કરી દો તો આ બંગલામાં નહીં પહેરી શકે. કોઈની તાકાત નથી બાયણા ઉઘાડા મૂકીને હુંજો તમ તાર. કોઈ એવા આસુરી તત્વોની તાકાત નથી અંદર કોઈ આવી શકે. મુક્તો શું સમજવાનું આમાંથી? ચલો, આ એક્ઝામ્પલ છે, આ તો દ્રષ્ટાંત છે. મુક્તો પુત્રને પણ તમારો ન માનશો, બંગલાને તમારો ન માનશો. ભૂલમાંય મારો વિચાર જ નહીં કરવાનું. કોનું છે આ બધું? મહારાજનું છે. ભગવાનનું કરી દેજો તો ભગવાન પડે પડે બધી રક્ષા કરશે. અને હકીકત આ છે કે મારું કશું જ નથી, આપણું કશું જ નથી, બધું જ મહારાજનું. સમજજો, ધંધોય તમારો નથી, ઘરે તમારું નથી, પુત્રય તમારા નથી, તમે તમારા નથી, આ શરીરે તમારું નથી. એ જો તમારું હોય તમારી જોડે આવવું જોઈએ. પણ માણસ જાય ત્યારે જોજો, ફલાણા ભાઈ ગયા, એટલે હુતા છે ને એ પડ્યું રહ્યું અહીંયા, એનું હતું એ ગયું, બાકી એ ભાઈ જતા રહ્યા ને આ શરીર પડ્યું છે. કંઈ જ આપણું નથી, મહારાજનું જ છે. હું હરિનો, હરિ મારા. આટલું જ સમજી રાખવાનું. શું? હું હરિનો, હરિ મારા. બસ કાંઈ બીજું આપણું નથી. ભગવાન સિવાય કશું તમારું નથી. મકાને મારું એવું ન બોલતા, ભૂલમાં બોલતાય નહીં, સમજતાય નહીં. હો, ભલે આપણે રહેવા માટે ભગવાને આપ્યું છે, પણ કોઈ પૂછે તો એ તે શું કહેવાનું? કોનું છે? મહારાજનું. એક ભાઈ મારી જોડે આવ્યા, મને કે સ્વામી બંગલામાં નામ આપો ને, મારે નેમ પ્લેટ લગાવવી છે. એટલે મેં તો આપ્યું, કીધું ભાઈ આશીર્વાદ રાખો, બંગલાનું નામ આશીર્વાદ રાખો. પછી ધીમે રહીને પૂછ્યું કે તમે નીચે શું લખશો? કે સ્વામી નીચે પછી અમારા 2 જણનું નામ લખવાનું વિચાર્યું છે, કે ઉપર આશીર્વાદ ને નીચે અમે બે એટલે સમજી ગયા ને પહેલાં. અમારા 2ના નામને પ્લેટ બનાવવા આપું છું, તો હવે નીચે ઉપર આશીર્વાદ ને નીચે અમારા 2 જણના નામ, નેમ પ્લેટ. એ કેમ લખવાનું? એ લખવાનો હેતુ શું? આ તમને બધા તમે નેમ પ્લેટો લગાવેલી હશે. આ કંઈ તમે ઓછા નથી દૂધે દોયેલા નથી. આ તમે આવી જ નેમ પ્લેટ લગાવી હશે, નીચે નામે લખ્યું હશે. કે આ નામ લખવાનો શું હેતુ? મુક્તો આ જ આપણને આપણી માલિકી બતાવી, આપણને અંદર ફિટ થઈ ગયું છે કે ભાઈ આ માલિક છે. સત્સંગીએ આવું લખાય નહીં, આવું આપણે આ ચરિત્ર કરશો નહીં, લખાય નહીં, સમજાય નહીં. આ તો સમજો છો ને લખો છો. મહારાજનું જ બોલો. એક બંગલા ઉપર મેં જોયું, એક બંગલા ઉપર અહીંયા અમે નવરંગપુરા બાજુ ગયેલા, એક આપણા સત્સંગી છે, એમના ઘરના બોલો બંગલા ઉપર, બંગલાનું નામ રાખેલું અક્ષરધામ અને નીચે લખેલું માલિક સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન. બોલો
આ તો અમારી જોડે મોબાઈલ નહીં ને અમે રાખતા નથી, નહીં તો ફોટો પાડીને બતાવત તમને, જો આ ધન્યવાદ છે. આ સમજણ કહેવાય. પણ આપણે બોલીએ છીએ ભગવાનનું છે અને પાછું નામ તો ફિક્સ કરી નાખીએ, રિઝર્વેશન કરી નાખીએ કે નહીં હું આનો માલિક છું, અમારા ઘરવાળા માલિક છે. ભૂલમાંય નહીં બોલવાનું, નહીં વિચારવાનું, બસ અંદરથી જીવ સત્તાએ નક્કી કરી નાખવાનું કે મહારાજનું જ મકાન છે, આ દીકરો ભગવાનનો જ છે, ભલે ન છૂટકે કંઈક કરવું પડે. હા, દીકરાના નામની પાછળ તમે એમ કહો ધ્યાન ઘનશ્યામ મહારાજ, તો એ જરાક સ્કૂલમાં ઓબ્જેક્શન આવે, ત્યાં લખવું પડે કે પાછળ ધ્યાન ધર્મેન્દ્રભાઈ પટેલ એવું લખવું પડે. પરંતુ અંદરથી તો આપણે સમજવાનું જ કે ધ્યાન મારો દીકરો નથી, એ ઘનશ્યામ મહારાજનો સ્વામિનારાયણ ભગવાનનો દીકરો છે. હું અમૃતભાઈનો દીકરો નથી, હું સ્વામિનારાયણ ભગવાનનો દીકરો છું. સમજણ તો આ જ કરજો બધાયો. આ સત્સંગીનું લક્ષણ છે. હું કશું જ નથી અને મારું કશું જ નથી. મારા ભગવાન, હું હરિનો અને હરિ મારા, બીજું કાંઈ આપણું નથી. ન છૂટકે બોલવું પડે પરંતુ સમજવાનું નહીં. સેવક કાયમ કહે છે, અમે વર્ષો પહેલાં એક વખત વાસનાથી પધરામણીએ જતા હતા, જમાલપુર વિસ્તારમાં પધરામણી હતી, અને ત્યાં પેલી કેલિકો મિલ આવે, સરદાર બ્રિજ ને સરદાર બ્રિજ ઉતરતા ડાબી બાજુ કેલિકો મિલ હતી. હવે તો બંધ થઈ ગઈ, પણ એ કેલિકો મિલનો મોટો ગેટ હતો. એક ભાઈ અમારી જોડે બેઠેલા, મને કે સ્વામી આ અમારી મિલ. એ તો પાછળ ગાડીમાં બેઠેલા, સ્વામી અમારી મિલ. હું તો આમ તાજુબ પામી ગયો. મેં કહ્યું આ મિલ માલિક બેઠા જ ભાઈ. પછી મેં કીધું કાલે તમે પધારો, તમે મિલમાં નોકરી કરવા આવો છો? કયા ટાઈમે હતા? કે સ્વામી મારા તો રાત પાલી ચાલે છે. તમે કીધું આવો તો 1 મીટર કાપડ ઘેર લેતા આવજો ને. મને કે ના લવાય. કેમ તમારી મિલ છે ને? એ તો સ્વામી હું નોકરી કરું છું ને એટલે બોલવું પડે કે અમારી. હું છે કંઈ આપણા બાપની છે કે હું માલિક નથી, એ તો નોકરી કરું એટલે બોલવું પડે. મેં કીધું હા બસ આવું સમજો બધા. હો તમને એ ઘરમાં રહેવા દીધા છે એટલે બોલવું પડે કે મારું, પણ મયથી તો સમજણ નક્કી છે કે મારું નથી. જે મિલ મારી નથી. તમે બેંકમાં નોકરી કરતા હોય, કેટલા બેંકમાં નોકરી કરો છો? કોઈ બેંકવાળા છે આમાં? ચલો તમે કઈ બેંકમાં છો પહેલાં? યસ બેંકમાં. હવે યસ બેંકના તમે ત્યાં જાઓ ને, તમે કોઈને ઓળખાણ આપીએ કે અમારી બેંક, એવું બોલવું પડે. પરંતુ કાલ જઈને 500 રૂપિયા લેતા આવજો છે. ના લો ના તમારી વાત લઈ આવવા જોઈએ. પરંતુ એ સમજો છો કે નોકરી કરવા માટે જ માત્ર બોલવાનું છે, બાકી તમારી નથી. એમ ઘરમાં પણ બોલવું પડે કે મારું ઘર, પરંતુ માલિકી હક નહીં જમાવવાનો, બોલવા ખાતર બોલવાનું કે મારું ઘર, મારો દીકરો. અંદરથી સમજણ, કોન્સેપ્ટ શુડ બી ક્લિયર. અંદરથી કોન્સેપ્ટ એટલો ક્લિયર રહેવો જોઈએ કે આ ભગવાનનું છે, મારું નથી. દીકરો ભગવાનનો છે, મારો નથી. દીકરા દીકરી ઘરના સભ્યો અનાદિ મુક્ત મનાવજો, મારા છે ભાવ ભૂલીને અર્થે જીવાડ, બસ મારા નથી. એ જ રીતે ધંધો પણ, નોકરી ધંધા દ્રવ્યાદિક ષષ્ટિપદે ભોગવા. સમજો, આ બધું સમજો, આ સમજણ કરજો, સત્સંગમાં આવે. નોકરી ધંધા દ્રવ્યાદિક જે કંઈ છે એને માલિક નહીં થવાનું, ટ્રસ્ટી થવાનું. નોકરી ધંધા દ્રવ્યાદિક ષષ્ટિપદે ભોગવા, ટ્રસ્ટીપદે ભોગવાવજો, સમયે સહેજ છોડા. ટ્રસ્ટી હોય ને તો વાંધો ના આવે. આપણે માલિક થઈ જઈએ છીએ ને તકલીફ એ છે. ટ્રસ્ટી રહેવાનું. ટ્રસ્ટી એટલે સમજ્યા ને? જેમાં મંદિરના ટ્રસ્ટી હોય એટલે આપણે બોલવું પડે કે અમારું મંદિર છે, એનો વહીવટે કરવો પડે. પણ કોઈ દાડો મંદિરમાંથી લાવો ને 2 ખુરશી છે તું ઘેર લઈ જાઉં, આપણું જ છે ને, ના લઈ જવાય ભાઈ, લઈ જવાય. ટ્રસ્ટી છીએ એમ તમે તમારા ઘરના ટ્રસ્ટી છો. કોઈ દિવસ માલિકી હક ના જમાવશો. અમારે એક વખત એક ભાઈ આવ્યા ગાડી પ્રસાદીની કરવા. પ્રસાદીની ગાડી કરવા આવ્યા. તે બહુ લગભગ 20 લાખની ગાડી લઈ આવેલા. કઈ ગાડી હતી મને નામ બામ કંઈ આવડતા નથી, અને એમાં રસાઈ નથી એટલે મને ખબર નહીં. પણ પૂછ્યું કેટલા લાખની? તો કે 20 લાખની લીધી. 20-22 લાખ બોલ્યા ગઈ. પછી ઠાકોરજીના પધરામણી કરી, અંદર હરિકૃષ્ણ મહારાજ પધરાયા, ચાંદલા કર્યા. મને કે એક રાઉન્ડ મારી જાય સ્વામી, બેસો ને જરા. એટલે અમે સ્વામિનારાયણ ધામના કેમ્પસમાં જ રાઉન્ડ માર્યો. પછી ઉતર્યા ને અમે, એટલે મને કે સ્વામી લ્યો ચાવી કાઢીને મને આપી, લ્યો ચાવી. કેમ? કે સ્વામી આપની ગાડી જૂની થઈ ગઈ છે ને, એટલે હું આપના માટે લઈ આવ્યો છું. અરે તારો ભલો થાય. એમ કે આપની ગાડી 6 વર્ષ થઈ ગયા છે, મને સમાચાર મળ્યા કે આપની ગાડી જૂની થઈ ગઈ છે, એટલે હું લઈ આવ્યો.
કે મારે નથી જોતી, મારે જો 1-2 વર્ષ ચાલે એવી છે, મને નથી જોતી, અમને રસ્તામાં ક્યાંય રાખ્યા નથી. જેથી રસ્તામાં રાખશે ને તેથી હું વિચારીશ. હજુ તો સ્મૂથલી ચાલે છે. મને કે સ્વામી મારા પૈસે લાવ્યો છો, તમને શું વાંધો? મારા મંદિરમાં જ પૈસા નથી લેવાના, મારે સેવા કરવી છે, અમારા તરફથી સેવા, અમારા પૈસે લાવ્યો છો. કે શું બોલ્યો? મને કે સ્વામી હું મારા માટે હું 30-32 લાખની ગાડી લાવ્યો છું, મર્સિડીઝ લાવ્યો છું. સ્વામી અમે મર્સિડીઝ ફેરવીએ છીએ. મેં કીધું તમારે કેટલી ગાડીઓ છે? સ્વામી 3 હતી તો એ તે 4થી લાવ્યો. તો સ્વામી આપના માટે મેં 20 લાખની લાવ્યો છે, એમાં તમે ના પાડો છો. પછી મેં કીધું આનું ઓપરેશન કરવું પડશે, આમ 2 મિનિટમાં નહીં પતે. લઈ ગયો બેહાડ્યો. મેં કીધું જો સાંભળ બેન, જેમ સંસ્થાના પૈસા ટ્રસ્ટના છે એમ તારા પૈસા તારા નથી, એ તે મહારાજનો ટ્રસ્ટ છે. મંદિરના પૈસાની હું ગાડી નથી લાવતો, એ લોભથી નથી, જરૂર નથી એટલે નથી લાવતો, ના લવાય. અમે ટ્રસ્ટી છીએ, એનો દુરુપયોગ ના કરાય ટ્રસ્ટના પૈસાનો. જ્યાં સુધી એક શેરડીના હાંઠાવાળો હોય શેરડીમાંથી 2 ટીપાય કાઢી લે છે. જોયું છે તમે? શેરડીનો હાંઠાવાળો એટલે શેરડીનો રહ કાઢે ને ત્યારે બોલો આમ ડબલ કરે ને 4 વડું કરે ને અંદર નાખે ને ઓલો આમાં પૈડું ફેરવે ને. તમે જોયું છે ને? પીતી વખતે જોયું હશે, સમજ્યા? અને 2 ટીપા હોય તો કાઢી લે છે. તો આમાં તો હજુ 12 ટીપા પડ્યા છે ગાડીમાં, કાઢી લેવા જોઈએ આપણે, એનો કાઢવો જોઈએ. એમને એમ ના લાવી નખાય. ટ્રસ્ટી છીએ અમે, મંદિરના પૈસા જેમ છે અને એનો દુરુપયોગ ના થાય. તારા પૈસા તે તારા છે, તો માલિક છે. 3 ગાડી હતી ને 4થીની જરૂર પણ નથી તો એ લઈ આવ્યો એટલે સમજસ શું કીધું? તો ટ્રસ્ટી છું. કે હું ક્યાં ના પાડું છું કે અમે માલિક છીએ? મેં ક્યાં બોલ્યો? પણ વર્તે છે તું તો માલિક હોય એમ. ટ્રસ્ટીની જેમ વર્તતો નથી. ધ્યાન રાખજો, એના માટે વાત નથી કરતો. આ તમે બધા ઓછા નથી, તમારા માટે વાત કરું છું. સહેજ સગવડ થાય એટલે લઈ નાખી ગાડી. હા, 4 જોડ કપડાની હોય તો 5માં ના લવાય. 5ની 4 જોડ હોય ને 4ની જરૂર હોય તો 5માં ના લવાય. એટલે આ ટ્રસ્ટી છો તમે, માલિક નથી. ઠાકોરજીના રૂપિયા છે, એને બેફામ ના વર્તાય, ના વપરાય. ભગવાનના ગુનેગાર થાવ જો ટ્રસ્ટી હોય તો. સહેજ દુરુપયોગ કરવાનો આપણને અધિકાર નથી. ભગવાનની મિલકત છે, એનો દુરુપયોગ ના કરાય. તમે લગ્ન પ્રસંગોમાં તોફા કરતા હોય ને લાખો રૂપિયા ખર્ચતા હોય ને તમે વ્યવહારમાં લાખો રૂપિયા ખર્ચતા હોય ને બિનજરૂરી ખર્ચતા હોય, મુકતો તમારા નથી, ભગવાનના પૈસા છે, એનો દુરુપયોગ ના કરાય. એટલે ટ્રસ્ટી છો તમે, જરૂર નથી શું કરવા 1 રૂપિયો ખર્ચાય આપણાથી, ના ખર્ચાય. તમે ટ્રસ્ટી છો, માલિક નથી. અને કાં તો કહી દો કે ના માલિક છીએ. ચલો કેટલા કહો છો માલિક છો? તમને એટલાને છૂટ આપું. ચલો બેફામ ખર્ચા કરવાની છૂટ. જયમીનભાઈ માલિક છો? સમજો, આ વાત વર્તનમાં લેજો. 1 રૂપિયો પણ આપણાથી ખોટો ના ખર્ચાય. ભગવાનના પૈસા છે, આપણા ન સમજતા. નહીતર જે ભગવાનને આપતા આવડે અને લેતા પણ આવડે. જે વસ્તુ તમે મારી માનશો ને અને માલિક થશો ને, એ તો જેને આવડે આપતા આવડે ને લેતા આવડે. જેમ પેલા ભાઈએ પ્લોટ વાપરવા આપ્યો હતો, પણ મારું માન્યું એટલે શું કર્યો? પેલા લઈ લીધો પ્લોટ. બહાર મૂકો, જ્યાં ગાડી મૂકવી હોય ત્યાં. મારા પ્લોટમાં નહીં મૂકવા દો. જો જેને આપ્યો એને લેતા આવડ્યું કે ના આવડ્યું પેલા. એમ જે ભગવાનને પૈસા આપતા આવડે છે, લેતા આવડે છે. જો દીકરા તમારા સમજ્યા તો દીકરા આપતા આવડે છે, લેતા આવડે છે. સ્વામિનારાયણ ભગવાન મહેમદાવાદ પધારેલા, મહેમદાવાદ. અને મહેમદાવાદમાં મહેમદાવાદમાં મુખ્ય 2 હરિભગત હતા. બ્રાહ્મણોનો સત્સંગ. મહેમદાવાદમાં બ્રાહ્મણનો સત્સંગ. બહુ બ્રાહ્મણોની વસ્તી ઘણી, આજે પણ ત્યાં બ્રાહ્મણો બહુ છે. અને એમાં દુર્લભ રામ અને એક બેચર પંચોલી, આ 2 બ્રાહ્મણો હતા જે સત્સંગી તો 50 ઘર હતા. મહારાજની વખતમાં 50 બ્રાહ્મણોના ઘર સત્સંગી હતા. પરંતુ મુખ્ય આગેવાનો 2 હતા. એક દુર્લભ રામ કરીને હતા જે બહુ સુખી હતા, પૈસાદાર હતા. અને બીજા બેચર પંચોલી હતા. પંચોલી પણ બ્રાહ્મણમાં હોય. અને એમનો વ્યવહાર થોડો દુબળો હતો. હવે મહારાજ ત્યાં પધાર્યા મહેમદાવાદમાં. બધા હરિભક્તો વારાફરતી મહારાજને રોજ નોતરું આપે, આમંત્રણ આપે.
શું ઘેર જમવા પધારો મહારાજ, આવતીકાલે અમારે ત્યાં, ઓલ્યો કે આવતીકાલે અમારે ત્યાં, ઓલ્યો કે આવતીકાલે અમારે ત્યાં. મહારાજ 10 દિવસ રોકાયેલા. ચોથે પાંચમે દિવસે મહારાજને આવીને દુર્લભ રામના જે ધર્મપત્ની હતા, દુર્લભ રામ બહુ લોભી હતા, પૈસો ઘણો હતો એમને, આખા ગામમાં સૌથી પૈસાદાર ઘર એમનું હતું દુર્લભ રામનું, પણ બહુ લોભી હતા. એમના ધર્મપત્નીએ આવીને મહારાજને કહ્યું, મહારાજ અમારા ઘેર આવતીકાલે થાળ આપના કરવાના છે, રસોઈ બનાવવાની છે, માટે આપ મારા ઘેર જમવા માટે પધારજો. મહારાજ કે તમે દુર્લભ રામને પૂછ્યું કે એમને એમ કહેવા આવ્યા છો? કારણ કે એ માખ પડી હોય ને તેલમાં તો આમ નીચોઈને બહાર કાઢીને ફેંકી દે એવો છે, એને આવો ખર્ચો પોહાશે? મહારાજ ઓળખતા હતા. મહારાજ એમાં કંઈ પૂછવાની જરૂર નથી, એ તો એમનો સ્વભાવ તો ટળવાનો નથી, પ્રાણને પ્રકૃતિ જોડે જવાની છે. પરંતુ મહારાજ એટલે મારે સેવા નહીં કરવાની, આપને ઘેર આવવાનું છે આવતીકાલે અને આપને જમવાનું નોતરું છે. મહારાજ કે શું બનાવશો? મહારાજ આપની જે રુચિ હોય એ બનાવો. મહારાજ કહ્યું કે અમે ગળ્યું ખાઈ ખાઈને થાકી ગયા છીએ, માટે કંઈક સાદું ભોજન બનાવજો. ભલે મહારાજ, આપની જેમ રુચિ હોય એમ કરશું. મહારાજ સ્વામિનારાયણ ભગવાન બીજે દિવસે દુર્લભ રામના ઘેર જમવા માટે પધાર્યા. મહારાજ જમતા હતા, દુર્લભ રામ જોડે પડખે બેઠેલા. એમને બહુ રુચિ નથી, ગમ્યું નહીં આ બધું, કે આવો ખર્ચો કરાતો હશે. કોના માટે? ભગવાન માટે. બોલો, પૈસો ઘણો હતો તો કે આવો ખર્ચો કરાતો. હવે મહારાજે સાદું ભોજન એટલે કીધું હતું, મહારાજે સાદું ભોજન કરવાનું કીધું હતું ને એટલે કીધું હતું, બોલ્યો બળી ના મરે જા, અને જોઈને દુઃખી ના થાય, વધુ દુઃખી ના થાય. કે મીઠાઈ બીઠાઈ નહીં બનાવડાવી, ખીચડીને કઢીને એવું બધું કરાવડાય, એટલે સસ્તામાં પતે. તોય જોઈને ઓલાને બળતરા થાય. આમ હાથ જોડીને તો બેઠેલા, પણ એને થાય કે આ ખોટો ખર્ચો કરવા માંડ્યો છે ઘરવાળીએ. બોલ્યો આ મારું મનાણું છે ને એટલે. શ્રીજી કાજે વપરાણું તેને હું તો મારું જાણું. ભગવાન માટે વપરાય, ભગવાનના સંતો માટે વપરાય ને એટલું આપણું, બાકી કાંઈ આપણું નથી, સમજજો. હવે મહારાજ એક 10-12 વર્ષનો, 12-14 વર્ષનો એક દીકરો આગળ આગળ ફરે. મહારાજ કે આ કોણ છે? મહારાજ ઉમિયાબા, એ દુર્લભ રામના ધર્મપત્નીનું નામ હતું ઉમિયાબા. શું નામ હતું? ઉમિયાબેન. પણ પહેલાંના જમાનામાં બેન શબ્દ નહોતું બોલાતું, બા બોલાતું, ઉમિયાબા. એ ઉમિયાબાએ કહ્યું કે મહારાજ આ તમારો હરિકૃષ્ણ, છોકરાનું નામ હતું હરિકૃષ્ણ. મહારાજ આ તમારો હરિકૃષ્ણ. આવું જ્યાં બોલ્યા એટલે બોલ્યા અમને ગમ્યું નહીં દુર્લભ રામને. અને દુર્લભ રામ એકદમ ઉપર તરત શબ્દ ઉપર શબ્દ લાવી, મહારાજ હાથ ખોટનો એક છે હો, મહારાજ મારો દીકરો છે, મારો હરિકૃષ્ણ છે. મહારાજ હસ્યા. મહારાજ બેયને હમું જોયું. મહારાજ કે આ ઉમિયાબા એવું કહે છે કે તમારો હરિકૃષ્ણ અને તમે કહો છો કે મારો હરિકૃષ્ણ, બેમાં સાચું શું? ત્યારે દુર્લભ રામ બોલ્યા, મહારાજ એને હું શું ઉચ્ચ પડે કે મારો છે, તમારો શાનો? મારો હરિકૃષ્ણ છે. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, ના અમારો છે. ના મહારાજ મારો છે. મહારાજ કે નહીં અમારો છે. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, હરિકૃષ્ણ અમારો છે અને હરિકૃષ્ણને અમારે શ્રેષ્ઠ સંત કરવાનો છે, અમારે એને સાધુ કરવાનો છે, તમારે આપી દેવાનો છે. અને દુર્લભ રામ એકદમ અકળાયા. અરે મહારાજ તમારી વસ્તુ છે, તમારે એને લઈ લેવાની છે. મહારાજ કે આજ તમે અમારા છો, બોલો શું કહેવું છે? તમારા ઘેર એને મોટો કરવા માટે અમે આપ્યો છે, એને ભણાઈ ગણાઈને મોટો કરવા આપ્યો છે, તમારો નથી, એ અમારો છે. અને આટલું જ્યાં બોલ્યા, બે માણા છે હો, પતિ પત્ની. ઉમિયાબા રાજીના રેડ થઈ ગયા. મહારાજ તમારો છે તો તમે લઈને જ રહેજો, આપના અર્થે જ વાપરી શકો ને. મહારાજ એને એવો સંત કરજો કે તમારું હૈયું ટાઢું ટાઢું થાય, એના અંતરનો રાજીપો તમારો મળી જાય, એવો સાધુ કરજો મહારાજ. મહારાજ હું અર્પણ કરું છું, અત્યારથી આપ્યો, અત્યારે લઈ જાવ તોય ભલે, ને 5 વર્ષ પછી લઈ જાવ તોય ભલે. મહારાજ હરિકૃષ્ણ તમારો છે. હવે જો એકને જો સમજણ ઉપર કેટલો તફાવત છે. અને દુર્લભ રામ તો ઊભા થઈ ગયા. બરો મહારાજ બીજી વખત ઘરમાં પહેવા નહીં દઉં, જો તમે મારો કર્યો તો. હરિકૃષ્ણ તમારો છે, જો અજ્ઞાન કેટલું છે. હરિકૃષ્ણ મારો છે, એને તમે દાનત પકડી છે તમારી. ખબરદાર જો હરિકૃષ્ણ સામું નજર કરી છો કે મહારાજ જતા જતા બોલ્યા, હરિકૃષ્ણ અમારો છે, જો અમારો તમે નહીં કરો તો જેને આપતા આવડે છે એને લેતાય આવડશે.
માટે પણ હરિકૃષ્ણ અમારો છે. ઉમિયાબાના હૈયામાં આનંદનો પાર નહોતો અને દુર્લભરામના હૈયામાં દુઃખનો પાર નહોતો. આ બેનું દુઃખ અને આનંદનું કારણ શું હતું કહેશો? કોણ કહેશો? એમને દુઃખનો પાર નહોતો. સંજયભાઈ બોલો, શું કારણ હતું? ભગવાનની વસ્તુને પોતાની માની અને ભગવાન પછી એમ ક્યાંક મારી છે એટલે એનું દુઃખ થાય છે, એનો દુઃખનો પાર નહોતો. અને ઉમિયાબાને સમજણ કેવી હતી? ભગવાનની છે, ભગવાનની જ છે, મારી નથી છે, એટલે એને આનંદનો પાર નહોતો. હું તો કાયમ માટે બાપજી વાત કરે છે, કાયમ માટે એક વાત કહે છે કે બેંકમાં તમે રૂપિયા લેવા જાઓ, તમારા ખાતામાંથી તમે રૂપિયા ઉપાડો કે તમે સ્લીપ ભરીને 10,000 રૂપિયા લીધા, તો ઓલ્યો ભૂલમાંય બોલે છે કે મેં દાન કર્યું, એવું ભૂલમાંય બોલે કેશિયર? લ્યો મારા તરફથી અર્પણ, એવું તો બોલે ને. મારા તરફથી સમર્પણ, આટલું તો બોલે ને. મારા તરફથી ડોનેશન, આવો કોઈ શબ્દ બોલે ને? અને બોલે તો તમે ચલવો? તારા બાપના છે, સમર્પણ કરવાના છે, મારા છે ને તું મને આપે છે. એ લાખો રૂપિયા ગણે છે, લાખો રૂપિયા લે છે, લાખો રૂપિયા આપે છે, પણ નથી એને હરખ કે નથી એને શોક, આવે એનો આનંદ નથી, જાય એનું દુઃખ નથી. કારણ કે મારું માન્યું જ નથી. એમના છે એમાં મારું તો કંઈ નહીં. મને તો મહિને જે 30,000 મળવાના છે એ જ મારા, બાકી મારું આમાં કાંઈ નહીં. સાચી વાત છે પહેલાં? તમે બધા આવું સમજો. તમારા ઘરમાં આવે છે એ ભગવાનનું છે, જાય છે તો એમનું હતું ને એમણે લઈ લીધું, એનું દુઃખ ના થવું જોઈએ. આ સમજણ કેળવવું જોઈએ. હવે સાંભળજો શું થયું. ઉમિયાબાના હૈયામાં, મહારાજ તમારો હરિકૃષ્ણ તમારો કરીને રહેજો. ભલે એ બોલતા, એને તો કોઈ દર 5 રૂપિયા આપવામાં સમજ્યા નથી કે ભગત, સમજ્યા, મહારાજ તમારો દીકરો છો. અને દુર્લભરામ વળાવા ગયા આખા રસ્તે કે મહારાજ જો આંખ ના મારતા કોઈ તો હરિકૃષ્ણ ઉપર, સમજ્યા, તમારી ચીજ નથી, એ મારો છે, ખબરદાર જો આંખ તમે કોઈ દર શબ્દ બોલ્યા છો તો. એક વખત મહારાજ 3-4 વર્ષ પછી ફરી આવ્યા. 3-4 વર્ષ પછી ફરી મહેમદાવાદ આવ્યા. મહારાજ 2-4 દિવસ થયા એટલે ઉમિયાબા આવ્યા. મહારાજ આમંત્રણ આપવા આવી છું. મહારાજ કે ભગતને પૂછીને આવ્યા છો? મહારાજ ભગત તો હા પાડવાના નથી કોઈ દાડોય. મહારાજ કે પણ ભગત અમારી પર ખીજાશે, એમણે ના પાડી છે, ઘરમાં નહીં પહેવા દો. મહારાજ કે અમારો હરિકૃષ્ણ કેવડો મોટો થયો? મહારાજ એ તો ઘણો મોટો થઈ ગયો છે, હવે તો 15 વર્ષનો થઈ ગયો. મહારાજ કે હરિકૃષ્ણ અમારો છે. મહારાજ તમે જ્યારે કહો ત્યારે તમને વિદાય આપી દઈશ, હરિકૃષ્ણ સોંપી દઈશ. હરિકૃષ્ણ તમારો જ છે. ઘેર ગયા મહારાજ જમવા, આવતીકાલે જમવા આવશું. મહારાજ કે દુર્લભરામ આપશે કે નહીં આપે? મહારાજ એ તો નહીં આપે, કોઈ દિવસ નહીં આપે. મહારાજ કે જો અમારી વસ્તુ અમને નહીં આપે તો અમે લઈ લઈશું. રાત્રે હરિકૃષ્ણ માંદો પડ્યો. સવારમાં 9 વાગે મહારાજને જમવા જવાનું હતું ને સવારના 7 વાગે હરિકૃષ્ણને મહારાજે લઈ લીધો. એટલે સમજ્યા શું થયું? ભગવાને ધામમાં લઈ લીધો. હવે માનો એકનો એક દીકરો ધામમાં જાય, ધન્ય છે સમજણને, ઉમિયાબાને. હવે સવારમાં કલાક પછી મહારાજ પધારવાના છે. સૂતક લાગે કે ના લાગે? વિચાર કર્યો કે જો હું જાહેર કરીશ કે હરિકૃષ્ણ ધામમાં જતો રહ્યો તો સૂતક લાગશે. મહારાજ જમવા આવવાનું આમંત્રણ આપ્યું છે, મહારાજ જમવા નહીં આવી શકે, અને આ બધું વિવાહનું 12મું થઈ જશે, આનંદ બધો ઓસરી જશે. બોલો, ધન્ય છે સમજણ, એ બાઈની સમજણને, ઉમિયાબાની સમજણને. બોલો, દીકરાને માથે ઓઢાડીને રૂમને તાળું મારી દીધું. જે મહારાજ નહોતો મહારાજે લઈ લીધો. આ ડોહો આપે એવો નહોતો તે મહારાજે લઈ લીધો. એનું દુઃખ નથી, મહારાજ ઘરે આવી રહ્યા છે, એનો આનંદ છે. બોલો, સારા કપડાં પહેરીને, વસ્ત્ર અલંકાર પહેરીને રસોઈ ચાલુ કરી દીધી અને સારામાં સારા ભોજન તૈયાર કર્યા મહારાજ માટે. મહારાજનું હામૈયું કર્યું ઘરના આંગણામાંથી. અને હૈયામાં ઉમિયાબાઈના હૈયામાં આનંદનો પાર નહોતો. મારે આમ વિદાય આપવાની હતી, આમ વિદાય આપવાની હતી, આપી દીધી. મુક્તો સ્વામિનારાયણ ભગવાન જમવા પધાર્યા. દુર્લભરામને ખબર નથી હજુ કે ઘેર હરિકૃષ્ણ ધામમાં જતો રહ્યો છે. મહારાજને પીરસવા માંડ્યો ઉમિયાબાએ.
મહારાજ કે ઉમિયાબા આજ તો અમારે બહુ ભૂખ છે, બહુ ભૂખ છે. મહારાજ રોજ કરતાં 5 ગણું જમી ગયા. કેટલું જમી ગયા પહેલાં? 5 ગણું લે જ કરે. મહારાજ જેમ મૂળજી બ્રહ્મચારી કે મહારાજ આજ શું ધાર્યું છે તમે? આ ઘરમાં કંઈ રહેવા દેવાનું નથી લાગતું, તમે રહેવા દેવાનું નથી શું? મહારાજ કે આજે ઉમિયાબાની સમજણ એટલી મોટી છે એટલે હું એટલો આનંદમાં છું કે ધન્ય છે આ બાઈની સમજણને. ઘરમાં ડેડ બોડી પડી છે. દુર્લભરામને કહ્યું, દુર્લભરામ હરિકૃષ્ણ ક્યાં ગયો? મહારાજને કે મહારાજ હરિકૃષ્ણને એની મય અંદર હંતાડી દીધો છે. બહાર આવે તો પછી તમારી દાનત બગડે ને, એટલે અંદર હંતાડી દીધો છે. મહારાજ કે હરિકૃષ્ણ અમારો છે હો મહારાજ, ભૂલમાંય તમને નહીં આપું. મહારાજ કે અમારી વસ્તુ અમે લીધા વગર રહેવાના નથી. અમે જશું એટલે ખબર પડશે. હરિકૃષ્ણ તમે આમ નહીં આપો તો આમ લઈ લઈશ. ધ્યાન રાખજો, આ દીકરા હોય તે તમારા દીકરા દીકરીઓ તમારી નથી, ભગવાનની છે. સંપત્તિ તમારી નથી, ભગવાનની છે. તમે તમારા નથી, ભગવાનના છો. આટલી સમજણ જો દ્રઢ થાય કે મારું કશું જ નથી, મહારાજનું છે, તો મહારાજ પડે પડે રક્ષા કરશે. મહારાજ પડે પડે આપણી ચિંતા કરશે. મહારાજ પડે પડે આપણને સાથમાં રહેશે, સંગાથમાં રહેશે. અને જે દિવસે આપણે મારું માન્યું તે દિવસે મહારાજ કહેશે ને અમારો રૂમ એક જ અમારો હતો એટલે અમે ચિંતા રૂમની કરીએ, બંગલાની શું કરવા કરીએ. એમ જેટલું ભગવાનનું માનશો એટલી ભગવાન ચિંતા કરશે. બાકીનું બધું આપણે ચિંતા લઈને ફરવું પડશે. ધંધોય જો ભગવાનનો માનશો તો ભગવાન ધંધાની ચિંતા કરશે. બાકી મારો ધંધો છે ને હું ચલવું છું તો ચિંતા કરજો તમે. જા ચોખ્ખી વાત છે. તમે બાજુવાળા પાડોશીની મિલકતની ચિંતા કરો. તમે પહેલાં પાડોશીની મિલકત હોય એની ચિંતા તમે કરો, તમારી કરો. એમ ભગવાને તે તમે પાડોશી કરી રાખ્યા છે તો ભગવાન ચિંતા નહીં કરે. આપણે આપણી ચિંતા છોડીને અને આપણી ચિંતા ભગવાન કરે એ સારું કે આપણે કરીએ સારું? પહેલાં ભગવાન કરે તો સારું. આપણે હું રક્ષા કરવાના? એ રક્ષા કરનારા છે. મહારાજને એક જ પ્રાર્થના, હે મહારાજ બસ તમારું કોઈ દિવસ અમારું ન કરીએ એવી અમને સમજણ કરાવજો. અને કોઈ દિવસ અમે અહંકારમાં ન જીવીએ. હું કરું એ જ અજ્ઞાનતા. હે મહારાજ બસ આવી અજ્ઞાનતા અમને ક્યારેય ન પ્રવર્તે, ન પ્રગટે. અમે કશું જ નથી, અમારું કશું જ નથી. બસ સર્વસ્વ આપનું છે મહારાજ. અમે આપના છીએ, અમારો પરિવાર આપનો છે. અને એવું મનાશે તો મુક્તો કોઈ દિવસ આપણને પરિવારમાં સભ્યોય તે બસ ધણીના મનાશે તો આપણું ભગવાન અર્થે આપણું થઈ રહેશે બધું. આપણું સમય, શક્તિ, બુદ્ધિ, આવડત તવ અર્થે વપરાવજો. તો સમય, શક્તિ, બુદ્ધિ, આવડત એ તો મહારાજ માટે વપરાશે અને તો ધણી આપણા મહારાજ કહેવાશે પહેલાં. નહીંતર આપણે કરશું તો મહારાજને આપતા આવડે છે, એને લેતા પણ આવડે છે. ફરી રિમાઇન્ડ કરાવું છું, ટ્રસ્ટી બની રહેજો બધાઓ. અને ટ્રસ્ટીનો ધર્મ છે બિનજરૂરી ઉપયોગ કરાય, એનું નામ ટ્રસ્ટી. દિવાળીના દિવસો આવે છે, ખબર પડશે હો. હા, બિનજરૂરી ઉપયોગ થાય નહીં. કોઈ વસ્તુ આપણાથી ખોટો ઉપયોગ પૈસાનો, દ્રવ્યનો, સંપત્તિનો ન થાય. ભગવાનની છે એવું સમજજો. મહારાજને બાપા અને બાપજીને ખૂબ પ્રાર્થના, હે મહારાજ, હે બાપા, હે બાપજી બસ આ બધાને આવી સમજણ થાય, આપણી સમજણ આવી થાય એવી અમારી ઉપર ખૂબ કૃપા કરજો, કૃપા કરજો, કૃપા કરજો. સાથે સૌને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.